હેલો દોસ્તો, હું જામલી વિશાલ આપ સૌનું મારુતિ કેરીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો દોસ્તો, સામાજિક વિજ્ઞાન ધોરણ 8 સત્ર પહેલું એની અંદર આપણે ઓલરેડી 1, 2 ને 3 લેક્ચર જોઈ ચૂક્યા છીએ. આજનો આપણો લેક્ચર છે ચેપ્ટર નંબર 4, વેપારી શાસકો કેવી રીતે બન્યા. હવે દોસ્તો, તમને બધાને ખ્યાલ છે કે વર્ષો પહેલાં અંગ્રેજો છે એ બ્રિટિશરો છે દોસ્તો, એનું આપણે ભારત ઉપર રાજ હતું દોસ્તો. પણ પહેલેથી રાજ કરવા માટે જ આવ્યા હતા અથવા પહેલેથી રાજ કરતા હતા દોસ્તો? તો કે નહીં. પહેલાં છે અંગ્રેજો હતા એ વેપારી હતા, વ્યાપાર માટે ભારતમાં આવેલા હતા દોસ્તો. વ્યાપાર સ્થાપ્યું અને પછી વેપારીમાંથી તે શાસકો બન્યા હતા દોસ્તો. તો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કે વેપારી હતા એ શાસકો કેવી રીતે બની ગયા દોસ્તો. હવે આગળની સ્ટોરી જોતા પહેલાં તમને એક નાની એવી વાર્તા સંભળાવું. તમને બધાને ખ્યાલ જ હશે, બે બિલાડી અને એક વાંદરાની વાર્તા દોસ્તો. શું હતું તો કે બે બિલાડી હતી, એ રોટલી માટે ઝઘડો કરી રહી હતી દોસ્તો. અને વાંદરો આવ્યો અને વાંદરો તેમની સલાહ કરવાના બહાને રોટલી લઈને નાસી ગયો દોસ્તો. તો આમાં શું હતું કે કોઈ બી બે વ્યક્તિ અથવા વસ્તુ, કોઈ બીના બે જણાના ઝઘડામાં ત્રીજો જ ફાવી જાય છે દોસ્તો. તો સેમ વસ્તુ અંગ્રેજોમાં થાય છે. અંગ્રેજોની નીતિ હતી ભારતમાં રાજ્ય વિસ્તાર વધારવાની હતી દોસ્તો. હવે અંગ્રેજો છે દોસ્તો, તમને બધાને ખ્યાલ છે, મેં તમને વાત કરી એમ કે વેપાર કરવા માટે આવેલા હતા. વેપાર માટે એ દરિયાઈ માર્ગેથી અંદર આવેલા હતા. હવે જોઈએ તો કે ભારતમાં કઈ રીતે રાજા ઉપર છે તે પોતાની હુકુમત સ્થાપી દોસ્તો, એ આજના આપણે લેક્ચરમાં જોવાનું છે. તો કે ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા. શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા જ આવ્યા? તમે વાત કરીએ એમ તો અંગ્રેજો ભારતીય પ્રદેશમાં વેપાર કરવાની સત્તા મેળવી અને પછી આખા ભારત ઉપર શાસક કેવી રીતે બની ગયા. તો અંગ્રેજો શાસક તરીકે જોડાયેલી છે અનેક બાબતો, એ આપણે જોવાની છે આજે. મૂળ તો તેમનો વ્યાપાર વધારવાનો હતો દોસ્તો. તેમનો મૂળ શું હતો, તેમનો એઇમ શું હતો? તો કે તેનો વ્યાપાર છે ભારતમાં જેટલો બને તેટલો વધારવાનો હતો. અને સરળતા માટે તે રાજકીય વગ વધારવા માટે અંગ્રેજ રાજનીતિ અપનાવી દોસ્તો. હવે જોઈએ તો રાજનીતિ અપનાવી એમાં બે તમને મેઇન આપણા આજના લેક્ચરમાં ભણવાનું છે. ક્યાં ક્યાં? તો કે વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિ દોસ્તો. તો વેલેસ્લીની વિસ્તાર યોજના અથવા સહાયકારી યોજના છે દોસ્તો. શું હતું તો કે લોર્ડ વેલેસ્લી જનરલ તરીકે ભારતમાં આવ્યો. ક્યાંથી? તો કે ઇંગ્લેન્ડથી. હવે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ત્યારે છે ને ખૂબ તીવ્રતા હરીફાઈ ચાલી રહી હતી. કેની? તો કે ભારતમાં બનતો પોતાનો વ્યાપાર છે વધારવાનો. હવે ભારતમાં ફ્રેન્ચો તાકાતવાર બને એ પહેલાં જ અંગ્રેજો પોતાનો પગ પેસારો કરવા વેલેસ્લી એક સહાયકારી યોજના બનાવી, જેને આપણે સહાયકારી યોજના તરીકે ઓળખીએ છીએ દોસ્તો. તો આ યોજનામાં હતું શું દોસ્તો? તો યોજનામાં હતું કે ભાઈ જે રાજ્યો આ યોજના સ્વીકારે દોસ્તો, જે રાજ્યો આ યોજના સ્વીકારે એને અંગ્રેજી પોતાનું લશ્કર રાખવું પડતું દોસ્તો. હવે આગળ જોઈએ તો લશ્કર રાખતું એટલે સૈન્યનો ખર્ચ કોને ભોગવવાનો? તો કે જે તે રાજ્ય ઉપાડવો પડતો. સાથે રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાજ્યની અંદર રહેતો દોસ્તો. બીજું શું હતું તો કે ભાઈ અંગ્રેજોનું સૈન્ય તેમના પ્રતિનિધિ સાચવતા, એટલે સૈન્ય છે એના ઉપર કોઈ બી રાજ્યનો હક નહોતો દોસ્તો. હવે આગળ જોઈએ તો સામે પક્ષે રાજ્યોએ અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ ના કરી શકતા. મેં તમને કીધું એમ કે તમને એ બેનિફિટ આપતા પણ બેનિફિટના તમે એનો યુઝ ના કરી શકતા દોસ્તો. તેમને વેલેસ્લીની સહાયકારી યોજના છે ભારતમાં અનેક રાજ્યોનો ભોગ બની હતી, જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે દોસ્તો. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના છે એ મીઠા ઝેર સમાન હતી દોસ્તો. ઝેર પણ કેવું હતું કે મીઠું, તમને રહીને તમને પસ્તાવો થાય. એ જ રીતે આગળ આપણે જોવાનું છે શું આગળ બન્યું. તો કે શરૂઆતમાં રાજવીઓ છે તેમને સલામતી મળી, તેમને સૈન્ય મળ્યું એટલે ઓબ્વિયસ છે કે ભાઈ એમને સલામત લાગ્યું. સાથે સાથે તેમને એમ લાગ્યું કે ભાઈ આ મારી મદદ કરી રહ્યા છે અંગ્રેજો. પણ ધીરે ધીરે વાસ્તવમાં તે ગુલામીનો ભોગ બનવા લાગ્યા હતા દોસ્તો. વેલેસ્લીની આ વિસ્તાર યોજના છે દોસ્તો, સહાયકારી યોજના છે, તેમનો પ્રથમ શિકાર બન્યા. એમ પૂછે તમને કે કોણ તેમનો પ્રથમ શિકાર બન્યા? તો હૈદરાબાદના નિઝામ હતા દોસ્તો. હૈદરાબાદના નિઝામ છે વેલેસ્લીની સહાયકારી યોજનાના પ્રથમ શિકાર બન્યા. આગળ મૈસૂર, અયોધ્યા, તાંજોર, કર્ણાટક એ બધાનો સેમ જ સિચ્યુએશન, સેમ જ હાલ બન્યો દોસ્તો. મરાઠાના સરદારો અંદર ઝઘડા કરતા હતા, તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનવા પડ્યો હતો. હવે આપણે તમને પૂછીએ કે ભાઈ નિઝામ છે પ્રથમ શું કરવા ભોગ બન્યા? તો કે મરાઠાઓ સાથે લડાઈ કરી અને નિઝામે ભારે ખુમારી વેઠવી પડી હતી દોસ્તો. તેથી તે યોજના સ્વીકારી લીધી. સાથે ટીપુ સુલતાનનું રાજ્ય છે તે તો પહેલાં જ અંગ્રેજોની હુકુમતમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાન પછી મરાઠા સંઘો વચ્ચે અંદર ઝઘડા ચાલુ થયા દોસ્તો. અને આપણે ખ્યાલ જ છે અંગ્રેજોની નીતિ શું હતી? તો કે ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ. તો આ નીતિનો ભોગ પછી મરાઠા જે રાજ્યો હતા એ બી બની ગયા. તો એવી રીતે અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ અને બીજા ઘણા બધા ખાલસા કર્યા દોસ્તો. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લી કંપનીએ
અંગ્રેજો સત્તાનો આ યોજના દ્વારા સર્વોપરી બનાવી દીધી દોસ્તો. પોતાનું સૈન્ય છે તે ત્યાં રક્ષણ માટે આપવાના બહાને પોતાને રાજ્યની અંદર રહેવા લાગ્યા અને પછી રાજ્યો ઉપર જ સર્વોપરી સત્તા તરીકે ઉભરવા લાગ્યા દોસ્તો. હવે જોઈએ તો આ કોણ છે તો કે વેલેસ્લી છે. જે આપણે વેલેસ્લીની સહાયકારી યોજના આપણે જોઈએ તો વેલેસ્લી છે. સાથે વેલેસ્લીના લડાઈના દ્રશ્યો તમને જોવા મળે છે. હવે જોઈએ તો ભારતમાં વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારેલા રાજ્યો છે ક્યાં ક્યાં હતા તો તમે જોઈ શકો છો પુણે, હૈદરાબાદ, નાગપુર, ઇન્દોર, ગ્વાલિયર, અવધ. અને ટૂંકમાં મોસ્ટ ઓફ ભારતનો જે એરિયો હતો એ મોસ્ટ ઓફ જે સહાયકારી યોજના નીચે દબાયેલો હતો દોસ્તો. હવે બ્રિટિશરો છે સમગ્ર ભારતમાં ફેલાયા આમ તમે જોઈ શકો છો તો કે વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિઝામ, મરાઠા સરદારો બન્યા પછી અંગ્રેજો ઉત્તર ભારત તરફ વળ્યા. તમે જોઈ શકો છો હૈદરાબાદથી ધીમે ધીમે પુણે, નાગપુર, ઇન્દોર ઉત્તર તરફ અંગ્રેજો વધતા ગયા. હવે ઉત્તરમાં શું આવ્યું તો કે નેપાળ. તો નેપાળને બી એનો ભય લાગ્યો એટલે તેને મિત્રતા બાંધી લીધી અંગ્રેજો સાથે. ત્યાર પછી અંગ્રેજો સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા. શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા કરી અને તેણે અફઘાન વિગ્રહમાં જીત મેળવી દોસ્તો. હવે આગળ જોઈએ તો સિંધમાં પણ સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજો શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી પણ જ્યાં સુધી પંજાબના રણજીતસિંહનું શાસન હતું દોસ્તો, આપણે વાત કરીએ એમ રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમને સફળતા ન મળી. પણ રણજીતસિંહ સાથે એને દોસ્તી રાખી. પણ રણજીતસિંહ છે દોસ્તો એ રણજીતસિંહના રાજ્યમાં તેમનું સફળતા ન મળીનું કારણ શું હતું તો કે રણજીતસિંહ છે ખૂબ શક્તિશાળી શાસક હતો દોસ્તો. તે રાજ્યના રક્ષણ અને યુરોપિયન ઓફિસરોની મદદથી ખૂબ મજબૂત સેના ઊભી કરી હતી. આસપાસના મોટાભાગના પ્રદેશો તેમણે વિજય મેળવ્યો હતો. પણ જ્યાં સુધી રણજીતસિંહ જીવતા હતા ત્યાં સુધી તેમનું રાજ્ય હડપવું શક્ય નહોતું. તેથી એના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી દોસ્તો. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત ન કરી પણ તેમનું અવસાન પામ્યા પછી તેમને તક મળી ગઈ. હાર્ડિજ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેને શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિ ડિવાઇડ એન્ડ રૂલ જનરલી તેમને પહેલેથી જે અપનાવ્યું હતું તે ભાગલા પાડવાની રાજકારણ નીતિ શીખ ઉપર પણ અપનાવી દોસ્તો. શીખ સામ્રાજ્યમાં ભેદભાવ કરીએ તેને પોતાની અંડર લઈ લીધું. હવે આ બધું થયું દોસ્તો. સહાયકારી યોજના આપણે વેલેસ્લીની જોઈ એ બધું પછી એના પછી કોણ આવ્યું તો કે ડેલહાઉસી આવ્યું. વેલેસ્લીની વિસ્તર યોજના હિન્દી રાજ્યોને તેમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. આ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા. આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિનજવાબદાર બન્યા દોસ્તો. હવે એ લોકોને એમ ખ્યાલ આવી ગયો રાજ્યોને કે ભાઈ અમારી પાસે તો અંગ્રેજો સૈન્યની હેલ્પ છે, મદદ છે અને અમારી પાસે આટલી મોટી સત્તા છે દોસ્તો. એટલે તે શું કરે બિનજવાબદાર બન્યા. તો તેમનો વહીવટ કથળ્યો. બિનજવાબદાર બને કોઈ બી રાજ્ય એટલે વહીવટ તેમનો કથળ્યો. એ રાજ્યોમાં આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થા છે એમાં ગેરવ્યવસ્થા ફેલાય. અંગ્રેજી નીતિનું આ પરિણામ બન્યું દોસ્તો. એક ષડયંત્ર હતું. તમને ખ્યાલ જ છે વેલેસ્લીની સહાયકારી યોજના શું હતું તો કે પોતાનું છે એ વેપાર છે વધારવું અને તેના ઉપર હાવી થઈ જવું, સર્વોપરી બની જવું તે વેલેસ્લીની એક ષડયંત્ર જ હતું દોસ્તો. તો ભારતીય શાસકો તેમાં ફસાઈ ગયા હતા. હવે અંગ્રેજોને બહાનું મળી ગયું કે ભાઈ આ લોકોનું ભાઈ રાજ્ય વ્યવસ્થા છે ગેરવ્યવસ્થાના માર્ગે દોરી છે. રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવા માટે બહાને છે ને રાજ્યના કારભારનું માથું મારવા લાગ્યા. કોણ તો કે અંગ્રેજો. શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા દોસ્તો. હવે દોસ્તો આપણે જોયું એમ કે અલગ અલગ પ્રદેશો ખાલસા કર્યા પછી બ્રહ્મદેશ જેને હાલનું મ્યાનમાર કહેવામાં આવે છે અને પંજાબ પ્રાંતને પણ ખાલસાનો ભોગ બનવો પડ્યો હતો. જો આશ્રિત રાજા હતો દોસ્તો, જે આ રાજ્યો હતા એણે આશ્રય લીધો હતો અંગ્રેજોનો, પણ એ રાજા હોય એને અપુત્ર મરણ પામે દોસ્તો તે તેનું રાજ્ય ખાલસા કરવામાં આવતું. તો તમને ખ્યાલ જ છે કે ઝાંસી છે, સતારા છે, નાગપુર છે જેવા રાજ્યો છે એ રીતે ખાલસાનો ભોગ બન્યા હતા દોસ્તો, કે જેના રાજ્યો અપુત્ર મરણ પામ્યા હતા એટલે તે અંગ્રેજોએ પોતાના હસ્તક લીધા હતા દોસ્તો. તો ભારતમાં વધુ ઉપજાવતા પ્રદેશો જેવા કે ચા કોફી પ્રદેશ છે, કપાસ પ્રદેશ છે હસ્તગત કરી અને ગોરા વેપારીઓએ કરોડો રૂપિયા કમાણી કરી હતી. એટલે આ બધું કોણે કર્યું હતું દોસ્તો કે ડેલહાઉસીનો આશય હતો દોસ્તો. બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા માટે અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા હતા દોસ્તો, જે આગળ જતાં આપણા માટે બી ખૂબ બેનિફિટ થયા છે. ક્યાં છે તો કે ભારતમાં મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ રેલવે લાઇન શરૂ કરવામાં આવી. તો તમને એક ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામમાં કે પ્રથમ રેલવે લાઇન હતી એ ક્યાં સ્ટાર્ટ કરવામાં આવી હતી તો કે ભાઈ મુંબઈથી થાણા વચ્ચે. ક્યારે તો કે 1853માં. જે લોકો ટેટટાટની અથવા ગવર્મેન્ટ પ્રિપેરેશન કરે તેમના માટે બી આ આઈએમપી સવાલ છે. પછી આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ કરવામાં આવી હતી. તો આમાં ક્યાં ત્રણ સવાલ નીકળ્યા કે ભાઈ પ્રથમ રેલવે લાઇન ક્યારે અને ક્યાંથી હતી, કોના સમયમાં થઈ હતી તો કે ડેલહાઉસીના. પછી બીજી ડેલહાઉસીના સમયમાં શું થયું હતું, ટપાલ પદ્ધતિનો સ્ટાર્ટ કરવામાં આવી હતી. સાથે જોઈએ તો કે અંગ્રેજ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.
પછી ડેલહાઉસે ખૂબ સારા અમુક કાર્યો તે બી કર્યા હતા, જેવા કે બાળ લગ્ન પ્રતિબંધક ધારો, સાથે સાથે વિધવા પુનઃ લગ્ન, એટલે એવા બધા જેમ કે બાળ લગ્ન હતા કે નાની ઉંમરમાં નાના બાળકોના લગ્ન કરાવી દેતા હતા દોસ્તો, તે ડેલહાઉસે છે તેના પર પ્રતિબંધ લાગ્યો, અને જો કદાચ કરાવે તો તેમને સજા કરવામાં આવતી. સાથે સાથે વિધવા પુનઃ વિવાહ ધારો પસાર કરવામાં આવ્યો, જેમ કે કોઈ બી સ્ત્રી છે, કોઈ બી મહિલા છે, એ વિધવા થઈ શકે, પછી સાથે થયા પછી બી નાની ઉંમરમાં તે હોય તો બીજા તેમના લગ્ન કરવામાં આવતા દોસ્તો. તે વિધવા પુનઃ વિવાહ ધારો પસાર કરવામાં આવ્યો દોસ્તો. તેના સમયમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો પણ થયો દોસ્તો. શું કરવો ફેલાવો અંગ્રેજી શિક્ષણનો થયો? તો કે પોતાના વહીવટ છે એ સ્મૂથ રીતે થાય તેના માટે દોસ્તો, સરળ રીતે પોતાનો અંગ્રેજો વહીવટ કરી શકે, તેથી તેને ભારતમાં અંગ્રેજી શિક્ષણ ફેલાવો પણ કર્યો. સાથે સાથે જોઈએ તો કે 1857માં પ્રથમ 3 યુનિવર્સિટીઓ બનાવવામાં આવી. ક્યાં કઈ તો કે ભાઈ મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. 1857 ખાસ યાદ રાખજો. અને 3 યુનિવર્સિટી કઈ તો કે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે શરૂ કરવામાં આવી. આમ સુધારાનો મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતો દોસ્તો, મેં તમને વાત કરી, પણ જેનો ભારતનો પ્રજાને પાછળથી ખૂબ ફાયદો થયો. પણ સાથે સાથે ત્યારે પ્રજાએ ખૂબ ભોગવવી પડી હતું દોસ્તો. જોઈએ તો કે આપણે કહીએ ને કે ભાઈ કોઈ બી વસ્તુ છે અતિ ને ગતિ ના હોય દોસ્તો, તો કે ભાઈ ખાલસા નીતિ, સહાયકારી યોજના અને આ બધું ટૂંકમાં અલગ ટૂંકમાં વસ્તુઓ અંગ્રેજોએ રાજ્યની પ્રજા ઉપર દમન ગુજાર્યું દોસ્તો, એનો ત્રાસ આપ્યો દોસ્તો. તો એ અગ્નિ છે જે અસંતોષ હતો પ્રજાનો, એ એક જાતે જ્વાળામુખીની જેમ ફૂટ્યો દોસ્તો. તો ભારેલો અગ્નિ એટલે કે પ્રજાનો અસંતોષ છે એ જોવા મળ્યો દોસ્તો. બસ સહાયકારી યોજના ડેલહાઉસીની ખાલસાવાદે ભારતમાં ખળભળાટ મચાવી દીધો હતો. પ્રજાનો અંગ્રેજો સામેનો રોષ છે, અસંતોષ છે, બહાર આવવા લાગ્યો. તમે ક્રાંતિ અથવા મંગલ પાંડે ફિલ્મ જોઈ હશે દોસ્તો, ના જોઈ હોય તો જોઈ જોજો, એની અંદર આ જ વસ્તુ દેખાડવામાં આવી છે દોસ્તો. તો જોઈએ તો કે આ સમયે છે અંગ્રેજોની દમણકારી નીતિ હતી, દમણ નીતિનો કોરડો વીંઝાતો હતો દોસ્તો. ડેલહાઉસીએ કરેલા સુધારાને લીધે બળતામાં ઘી ઉમાયું, કેમ કે ઘણા બધા જે રૂઢિચુસ્ત લોકો હતા, રૂઢિચુસ્ત માણસો હતા, તેમને આ જે અંગ્રેજી શિક્ષણ છે, તેમને એવું લાગ્યું કે જે ભારતમાં જે આપણું જે સંસ્કૃતિ છે, આપણું કલ્ચર છે, ક્યાંક ને ક્યાંક પાછળ છોડાઈ જશે. લોકો અંગ્રેજી તરફ વળવા માંગ્યા, તેથી જે સુધારા હતા એ ઘણા લોકોને બળતામાં ઘી ઉમાયું હતું દોસ્તો. એટલે રેલવે છે, તાર ટપાલની સુવિધા છે, ઉચ્ચ શિક્ષણ છે, એ ઘણા લોકોને ખૂંચવા લાગી હતી. જૂની વિચારધારા મેં વાત કરી એમ કે જૂની વિચારધારાના લોકો છે તે અંગ્રેજોને એમ લાગ્યું કે અંગ્રેજી આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો વહીવટી સુગમતા માટે કર્યા હતા, પોતાની વહીવટી સુગમતા માટે, પણ ભારતના લોકોને તેનાથી પછીથી લાભ થયો, પણ તેની ઘણી કિંમત ચૂકવવી પડી હતી. લોકોમાં જે આ અસંતોષ છે, આ આગ અને જે જ્વાળામુખી પકડ્યો હતો, તેનો એક વિસ્ફોટ થયો, તે ભડકવા સ્વરૂપ ધારણ કરી લીધું, અને આ અસંતોષ જોવા મળ્યો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ દોસ્તો. તો અલગ કારણ હતા જેનાથી લોકોમાં જે અસંતોષ જાગ્યો હતો, તેનાથી 1857નો વિપ્લવ, જે આગળના ધોરણમાં, આગળના લેક્ચરમાં આપણે જોવાનું છે દોસ્તો, આગળના ચેપ્ટર્સમાં તે આપણે જોવાનું છે દોસ્તો. તો આજના લેક્ચરમાં તમને કંઈ ના સમજાણું હોય તો આપણે જે સહાયકારી યોજના, ખાલસા નીતિ આપણે જે જોઈ, એના પરિણામો જોયા, તેના લીધે 1857નો વિપ્લવ સુધી આપણે પહોંચી ગયા હતા. આ વસ્તુ તમને કંઈ ના સમજાણી હોય, કંઈ ના ખબર પડી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો દોસ્તો. બનતા લોકોને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ ધ ચેનલ દોસ્તો. બાય, ટેક કેર, સી યુ સૂન.